અને થોડી જ વારમાં કેરળમાં સતીશન સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। શપથ ગ્રહણ પહેલા કેબિનેટનું એલાન, પહેલી વખત એક સાથે આખી કેબિનેટના શપથ લેવાશે। 20 મંત્રીઓ સાથે વીડી સતીશન આજે શપથ લેવા જઈ રહ્યા છે। આ શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને ખડગે પણ હાજર રહેવાના છે। મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી પણ આ શપથવિધિ સમારોહમાં હાજર રહેશે। થોડી જ વારમાં કેરળમાં સતીશન સરકારનો શપથ ગ્રહણ સમારોહ શરૂ થવા જઈ રહ્યો છે। શપથ ગ્રહણ પહેલા કેબિનેટનું એલાન કરાયું છે અને પહેલી વખત એક સાથે આખી કેબિનેટ શપથ લેવા જઈ રહ્યું છે। 20 મંત્રીઓ સાથે વીડી સતીશન આજે શપથ લેવા જઈ રહ્યા છે। શપથવિધિમાં રાહુલ ગાંધીની પણ ઉપસ્થિતિ। કેરળમાં કોંગ્રેસની જીત થઈ છે અને હવે સરકાર રચવા જઈ રહી છે। આજે શપથ ગ્રહણ સમારોહની પણ આખરી ઘડીઓ ગણાઈ રહી છે। થોડીક જ વારમાં શપથ ગ્રહણ સમારોહ શરૂ થવાનો છે। એ પહેલા કેબિનેટનું પણ એલાન કરી દેવામાં આવ્યું। પહેલી વખત એક સાથે આખી કેબિનેટ શપથ લેવા જઈ રહી છે। 20 જેટલા મંત્રીઓ સરકારમાં રહેવાના છે, જે પણ આજે જ શપથ લેવાના છે। પહેલી વખત એવું થઈ રહ્યું છે કે એક સાથે આખી કેબિનેટ શપથ લેવા જઈ રહી છે। સીએમ સહિત તમામ મંત્રીઓ આજે શપથ ગ્રહણ કરશે। આ શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની પણ ઉપસ્થિતિ, તમામ કોંગ્રેસના મોટા નેતાઓની પણ હાજરી આ શપથ ગ્રહણ સમારોહમાં રહેવાની છે। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે। કેરળમાં કોંગ્રેસની જીત થઈ છે અને અહીં હવે કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે। આજે શપથ ગ્રહણ સમારોહ છે। વીડી સતીશન આજે શપથ ગ્રહણ કરશે અને એમની સાથે આખું કેબિનેટ છે એ આજે શપથ લેશે। વિગતો સાથે संवाददाता देवनाथ पांडे जोड़ाई गया है। देवनाथ, आज केरल में सतीशन सरकार का शपथ ग्रहण समारोह होने जा रहा है, क्या अपडेट? बिल्कुल, देखिए साफ तौर से देखा गया है कि केरल में आज शपथ ग्रहण समारोह की तैयारी लगातार देखने को मिल रही थी पिछले 2-3 दिनों से, लेकिन आज साफ तौर से केरल में शपथ ग्रहण समारोह होने जा रहा है। और इसको लेकर जो है दिल्ली में देखा जाए तो राहुल गांधी जो लोकसभा में नेता प्रतिपक्ष हैं वो वहां पर पहुंच चुके हैं। प्रियंका गांधी भी वहां पर पहुंच चुकी हैं। और साफ तौर से कहा जाए तो केरल में मतगणना के बाद इस बात की कवायद चल रही थी कि शपथ ग्रहण वहां पर कब होगा। तो फाइनली आज केरल में नई सरकार बनने जा रही है। और जिस तरह से प्रदर्शन इस बीजेपी जहां कई राज्यों में जीत दर्ज कर रही थी, और ऐसे में कहीं ना कहीं देखने को मिल रहा है कि केरल में कांग्रेस अपनी सत्ता बचाने में न सिर्फ कामयाब रही है, बल्कि वहां पर आज एक तरह से देखा जाए तो नए मुख्यमंत्री के रूप में वहां शपथ ग्रहण जो है कार्यक्रम शुरू होने वाला है। जी बिल्कुल देवनाथ, आभार जानकारी માટે। तो शपथ ग्रहण पहला केबिनेटનું એલાન કરી દેવામાં આવ્યું છે। શપથવિધિમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગેની પણ ઉપસ્થિતિ છે। આખું કેબિનેટ છે આજે શપથ લેવા જઈ રહ્યું છે અને શપથ ગ્રહણ સમારોહ થોડીક જ વારમાં શરૂ થશે। કેરળમાં કોંગ્રેસને બહુમત મળ્યો છે અને અહીં સરકાર બનાવવા જઈ રહી છે।